સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક અને લેબ આસિસ્ટન્ટની છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતી મિત્રો છે ખંભાત ખાતે છે મિત્રો ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં તમને જે છે અલગ અલગ પગાર ધોરણ છે મળવાના છે. તો આ વિડીયોમાં છે આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં નોટિફિકેશન તમે જોઈ શકો છો. ખંભાત જે છે તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત CRP આર્ટ્સ, KB કોમર્સ તથા શ્રીમતી BCJ સાયન્સ કોલેજ ખંભાત ખાતે મિત્રો છે જે ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં તમે જોઈ શકો છો સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે. ઓપન કેટેગરી માટે છે અને 26,000 રૂપિયા છે પગાર ધોરણ આપવામાં આવશે પ્રથમ 5 વર્ષ માટે. લાયકાતની વાત કરીએ તો તમે છે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, સાથે સાથે ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ છે તમારું છે વયમર્યાદા હોવી જોઈએ. બીજી મિત્રો પોસ્ટ છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે, જેમાં તમને 40,000 અને 800 જેવો છે પગાર ધોરણ આપવામાં આવશે. હેડ ક્લાર્કમાં પણ મિત્રો છે સ્નાતક માંગવામાં આવેલું છે લાયકાત, અને માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની છે જે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અને ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે તમારી વયમર્યાદા હોવી જોઈએ. ત્રીજી પોસ્ટની વાત કરીએ તો લેબ આસિસ્ટન્ટની એક જગ્યા છે SCBC માટે, અને પગાર ધોરણ છે તેમાં 26,000 રૂપિયા તમને છે આપવામાં આવશે. લેબ આસિસ્ટન્ટ માટે મિત્રો છે શૈક્ષણિક લાયકાત છે તે વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ને વયમર્યાદા મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ રહેશે. હવે મિત્રો, આમાં તમારે અરજી કરવી હોય તો કેટલા દિવસમાં અરજી કરવાની રહેશે? તો 10 દિવસની અંદર તમારે છે અરજી છે તે કરવાની રહેશે. અરજી માટે તમારે છે નીચે જે સરનામું આપેલું છે તે સરનામા પર અરજી કરવાની રહેશે. સરનામું તમે જોઈ શકો છો, અહીં સરનામું આપેલું છે. શ્રી રાજેશ A. રાવ, ચેરમેન CG કોલેજ મંડળ કોલેજ કેમ્પસ, બેઠક રોડ, ખંભાત ખાતે મિત્રો છે તમારે અરજી કરવાની રહેશે. તો જે પણ ઉમેદવારો નીચેના સરનામા પર છે જે અરજી કરવા માંગતા હોય તે નીચેના સરનામા પર છે તે રજિસ્ટર્ડ પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે તમારા જે પણ જે છે દસ્તાવેજો અથવા તો જે પણ જે પ્રમાણપત્રો છે તેની જે છે નકલો સાથે છે અરજી તમારે છે તે મોકલવાની રહેશે.